સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફરજમાં ગેરરીતિના આક્ષેપ થયા છે। દર્દી સાથે અમાનવીય વ્યવહારના આક્ષેપ સાથે પરિવારે હોબાળો કર્યો। દર્દીના પરિવાર અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે માથાકૂટનો વિડીયો પણ વાયરલ થયો। કીમથી આવેલા દર્દીને ખેંચ આવતા સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયા હતા। તબીબોએ દર્દીને યોગ્ય સારવાર નહીં આપ્યાનો પરિવારનો આક્ષેપ છે। પરિવારજનોએ વિડીયો ઉતારતા સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાનો દાવો થયો। દારૂ પીધો હોવાથી દર્દીને ખેંચ આવતી હોવાનો હોસ્પિટલ સ્ટાફનો ઉડાવ જવાબ પણ સામે આવ્યો। સ્મીમેરમાં દર્દી સાથે ગેરરીતિના કેસમાં તપાસના આદેશ આપી દેવાયા છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ અપાયા। તટસ્થ તપાસ માટે તબીબોની એક કમિટીની રચના કરાશે। કમિટીની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે। ઘણી વખત સારવાર દરમિયાન દર્દીઓમાં ખેંચની અસર જોવા મળે છે। દર્દી પહેલેથી જ સારવાર માટે આવેલા હતા। સ્મીમેર હોસ્પિટલમાં ક્યારેય પણ કોઈ ગેરરીતિ ચલાવી લેવાશે નહીં, આ નિવેદન આવ્યું છે સામે। એટલા બધા દર્દીઓ આવતા હોય છે, ડૉક્ટરની કોઈ એ નથી હોતી કે ભાઈ કોઈને એ કરવાનું ખોટું કરવાનું હોય। હવે આ બાબતે શું થયું છે એના માટે તપાસ કમિટી જે નિર્ણય આપશે એ પ્રમાણે ચોક્કસપણે એક્શન લેવાશે। સમાચાર રાજકોટમાંથી કે જ્યાં જસદણમાં